નમસ્કાર. જેતપુર તાલુકામાં તુવેર ખરીદી મામલે ખેડૂતોમાં રોષ. નાફેડના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ગુજકોમાં 16 દ્વારા થાણા ગાલોડ સેવા સહકારી મંડળી મારફતે ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે ખાલી બારદાન એટલે કે કોથળાનું વજન 700 ગ્રામ ગણવામાં આવે છે, જ્યારે હકીકતમાં કોથળાનું વજન માત્ર 450 થી 470 ગ્રામ જેટલું જ હોય છે. ખરીદી કરતી મંડળીનું કહેવું છે કે તેઓની ગુજકોમાં 16 તરફથી 530 ગ્રામ બાદ આપવામાં આવે છે, જેના કારણે દરેક કોથળા દીઠ અંદાજે 130 ગ્રામ તુવેર વધુ જતી હોવાની સ્થિતિ ઊભી થાય છે. આ વધારાનું નુકસાન સીધું ખેડૂતોને ભોગવવું પડે છે. દિવસ રાત મહેનત કરનાર ખેડૂતોને તોલમાપના મુદ્દે નુકસાન થતાં હવે ખેડૂતોમાં રોષ અને પોતાને ખેડૂતોના નેતા કહેનાર રાજકીય આગેવાનો ક્યાં ગુમ છે તેવા સવાલો પણ ઉઠી રહ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. તમારું નામ? હિતેશભાઈ ડાકેસા. હિતેશભાઈ, શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે મનોજભાઈ કે થાણા ગાલોડ સેવા સહકારી મંડળી દ્વારા જે CCI દ્વારા આજે ખરીદી કરવામાં આવી છે, આજે પહેલો દિવસ છે અને મારી પોતાની તુવેર મેં CCIમાં નાખેલી છે, તો તોલ કરવામાં 700 ગ્રામનું બારદાન કાપ્યું. મને શંકા જતા મેં બારદાનનું વજન કરાવ્યું, તો વજન 460 ગ્રામથી માંડીને 500ની એવરેજમાં બારદાનનું વજન હોય છે. તો એ મંડળીવાળાનું એમ કહેવાનું થાય છે કે અમારામાં ઘાટી લાગે ને 700 ગ્રામ વજન એક બારદાનની અંદર લેવામાં આવે છે ખેડૂત પ્રત્યે. ખાલી બારદાનનું વજન 460 ગ્રામ છે. ખેડૂત પાસેથી એ વજન 700 ગ્રામ તરીકે લેવામાં આવે છે, બાદ કરવામાં આવે છે, બરોબર. તો ઉપરનો જે 200 ગ્રામથી જે વજન છે એ વજન ખેડૂતને નુકસાની ન જાય એના માટેનું વચગાળાનું સોલ્યુશન સહકારી મંડળીઓ દ્વારા કરવામાં એવી વિનંતી કરેલ છે. આમાં તમને લાગે છે ખેડૂત ક્યાંય ને ક્યાંય છેતરાતો હોય? ખેડૂત APMCથી માંડી દરેક જગ્યાએ વેચવાની અંદર ખેડૂત છેતરાય જ છે. ક્યાંક વેપારીઓમાં છેતરાય છે, બરોબર, ક્યાંક APMCમાં છેતરાય છે, ક્યાંક આવી મગફળીથી માંડીને તુવેર ચણાની ખરીદીની અંદર જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક આવી વસ્તુ જોવા મળે છે, જેથી કરીને હંમેશના માટે ખેડૂતોને જ આ વસ્તુ નુકસાની સહન કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સરકાર દ્વારા આ વાત માટે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી કે આ 100 ગ્રામ 200 ગ્રામ એક બારદાનની અંદર આવા હજારો ટન ખરીદી થાય છે, તો ખેડૂતોને કેટલું નુકસાન છે એવરેજ. અત્યારે તમારી માંગણી શું છે? અત્યારે મારી માંગણી છે કે 700 ગ્રામ જે વજન કાપવામાં આવે છે એનું વજન જે 500 ગ્રામ છે ને, તો બારદાનના વજનનો જ કપાત થાય એવી મારી માંગણી છે. તમારું નામ? મારું નામ ઉંધાડ શૈલેષ. અત્યારે જે અહીંયા ખાલી કોથળાનો જે પ્રશ્ન છે, તુવેર દાળ જ્યારે ખેડૂતો વેચવા આવ્યા છે ત્યારે ખાલી કોથળાના મુદ્દા ઉપર જે એમને જે અસંતોષ થયો છે એ વિશે શું કહેશો? હવે એમાં એવું છે કે નાફેડ અમારી પાસેથી બારદાનનું વજન 530 ગ્રામ લેખે લે છે અને ગોડાઉનને પહોંચાડવા માટે અમારી પાસેથી 530 ગોડાઉનમાં અમારે પહોંચાડવાનું છે. હવે અહીંયા એનો જ વજન લઈને અને ગોડાઉનને પહોંચાડવું શક્ય નથી, એટલે અમારે 700 લઈ છીએ, 50-700, એટલે 170 ગ્રામ બધું એટલા માટે લેવામાં આવે છે કારણ કે અહીંયા તાજા થ્રેસર રાખીને આવ્યો હોય કોઈ માલ તો એમાંથી 500 ગ્રામ સુધી વજન ઘટે છે. તો અમારી પાસે તો ત્યાં પૂરેપૂરો જ લે છે, એના માટે અમારે 170 ગ્રામ જેવો 68 ગ્રામ જેવો વધુ વજન લેવો પડે. આમ તમારી દ્રષ્ટિએ નુકસાની શું? જેમ કે કોથળામાં કંઈ ત્યાં પહોંચતા ઓછું થઈ જતું હોય એવું કંઈ એના કારણો શું? આ પડી વજન ઓછો જ થાય, ગમે એને પૂછવું તમારે. આમાં માનો કે કાંઈક ગોડાઉનનું સેટિંગ કે કાંઈ થોડું ઘણું આડાવરું થાય, કોઈ ટ્રાન્સપોર્ટ વાળા લેટ થયા હોય તો તડકે પડી વજન કાઢી તો આવે જ. તો અહીંયાથી તમારે ત્યાં જ્યારે પહોંચે ત્યારે કેટલી પહોંચાડવાની રહે? 530 ગ્રામ. બરોબર. નાફેડ દ્વારા કહેવામાં આવ્યું છે એ પ્રમાણે પહોંચાડવી પડે. તો અત્યારે બંનેની વચ્ચે ખેડૂત અને જે ખરીદ કરનાર છે એની વચ્ચે એક સોલ્યુશન તમારા મુદ્દે શું હોઈ શકે? સોલ્યુશનમાં તો એવું છે, ઓછી ઘાટી આવતી હોય છે તો ઓછું લેશું,
650 લેશું અને વધુ આવે તોય કંઈક આમાં અમારે વધારવું પડે. એ તો એ પ્રોબ્લેમ આવે જ ને, નકર તો આ મંડળીમાં દેવાઈ જાય ને, એને નુકસાની જાય એમ તમારું. નુકસાની જાય.